હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ મોબાઈલ રિપેરમાં। હું છું મિલન ચૌહાણ અને આજે લાવ્યો છું તમારા માટે એકદમ ન્યૂ વિડીયો। આજે આપણે જોઈશું કે મોબાઈલમાં મધરબોર્ડ જે છે એ કેવું દેખાય છે, મતલબ મોબાઈલની અંદરમાં જે મેઇન પીસીબી હોય છે એ લુકમાં કેવું હોય છે। કીપેડ મોબાઈલ અને એન્ડ્રોઈડ મોબાઈલ બંનેના હું તમને પીસીબી દેખાડવાનો છું। એટલે શું છે, એક વખત જોઈ લો ને તો તમને આઈડિયા આવે કે તમારે કેની અંદર કામ કરવાનું છે। મારો મોબાઈલ રિપેરિંગનો કોર્સ ઓલરેડી શરૂ થઈ ગયો છે। મેં પહેલો વિડીયો ટૂલ્સ વિશે મૂક્યો હતો, બીજો વિડીયો મલ્ટીમીટર વિશે મૂક્યો છે અને આ મારો થર્ડ વિડીયો છે જેમાં હું તમને મધરબોર્ડ બતાવું છું। હવે આના પછીના વિડીયો જે આવશે એ આખા કોર્સના જ આવશે, એટલે કોઈ બી વ્યક્તિ મારા આ વિડીયોને મતલબ સ્કીપ નહીં કરતા, આખો વિડીયો જોજો અને નેક્સ્ટ વિડીયો જોવા માટે બેલ આઇકન બટન દબાવી રાખજો। આખો કોર્સ જોશો તો તમને મોબાઈલ રિપેરિંગ 100% આવડી જશે, એની મારી ગેરંટી છે। નવા વિડીયો હું મૂકતો જ રહીશ, એટલે નવા વિડીયો મારા જોતા રહેજો। જે વ્યક્તિને જરૂર છે મોબાઈલ રિપેરિંગ શીખવાની, એની પાસે પૈસા નથી, ટાઈમ નથી, તો એ મારા યુટ્યુબ ચેનલના માધ્યમથી આ મોબાઈલ રિપેરિંગ કોર્સ કરી શકે છે। સાવ ફ્રી છે। જેને બી મારી અહીંયા લાઈવ મતલબ લોકેશનમાં આવવું હોય, રૂબરૂમાં શીખવું હોય તો એ કોર્સ બી ચાલુ છે। એના માટે અમારો કોન્ટેક કરી શકો છો। કોન્ટેક નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ હું। અને ચાલો આજે વધુ ટાઈમ ન બગાડીએ અને વિડીયો શરૂ કરીએ। તો ફ્રેન્ડ્સ, જોવો તમારી સામે હું લઈને આવી ગયો છું, બે મોબાઈલ છે। આ બે મોબાઈલને આજે આપણે ખોલીને આના પીસીબી જોશું। આ છે કીપેડ મોબાઈલ અને આ છે એન્ડ્રોઈડ મોબાઈલ। આ બંને મોબાઈલને આપણે આજે ખોલીને ચેક કરીશું આનું પીસીબી કેવું લુકમાં હોય છે। તો સૌપ્રથમ આપણે ખોલીએ કીપેડ મોબાઈલ। તો આ મોબાઈલને બેક ખોલીએ આપણે અને આના બોલ મેં ઓલરેડી ખોલેલા છે, તો બોલ ખોલવાનો ટાઈમ ન બગડે એટલા માટે। અને આ તમે જોઈ શકો છો, આ એનું પીસીબી છે। હું તમને બતાવી દઉં હમણાં બહાર કાઢીને। અને રિપેરિંગ પેડ બી એક લઈ લેવું, કારણ કે પેડ ઉપર ખોલવાની મજા અલગ જ હોય છે, બરાબર છે। તો તમે જોઈ શકો છો કે આ પીસીબી છે, આ એના બોડી પાર્ટ્સ છે, બેક છે, વચલી બોડી છે, આગળનું ફ્રન્ટ બોડી છે, આ એના બોડી પાર્ટ્સ છે। અને સાઈડમાં રાખું છું, આપણે આજે પીસીબી જોવાનું છે। તો તમે જોઈ શકો છો કે આ પીસીબી છે, પીસીબીનો કલર ગ્રીન છે। આ તમે લુકમાં જો પીસીબી આવું દેખાય છે, બરાબર છે। તો સૌપ્રથમ આપણે જોઈએ આની અંદરમાં શું લાગેલું છે, બરાબર છે। અને આમાં શું કહેવાય છે એ બી તમને બતાવી દઉં। આ સૌપ્રથમ છે એનું કનેક્ટર, ચાર્જિંગ કનેક્ટર, બરાબર। એનું ચાર્જિંગ સોકેટ બી કે આ બેટરી કનેક્ટર, બેટરી અહીંયા કનેક્ટ થાય છે। એનું સિમ કનેક્ટર, અહીંયા સિમ કનેક્ટ થાય છે। ત્યારબાદ આ એની ડિસ્પ્લે છે, આ એનું નીચેનું કીપેડ સેક્શન છે, જ્યાં કીપેડ વર્ક કરતું હોય 1 2 3 4 5। અને મેઇન જે પાર્ટ્સ હોય છે આ પતરાની નીચે હોય છે। હું પતરા તમને ખોલીને બતાવું। પતરાને લોક કરેલા હોય છે, ઘણામાં શોલ્ડર કરેલા હોય છે। આ તમે જુઓ છો, આમાં તમને બે મોટી જે બ્લેક કલર દેખાય છે આઈસી લાગેલી છે, અને એ મેઇન એની આઈસીઓ હોય છે। ને એની આજુબાજુમાં તમે જુઓ ને તો કનેક્ટર લાગેલા છે, સોરી કનેક્ટરની કમ્પોનેન્ટ લાગેલા છે, અને મેઇન કમ્પોનેન્ટ જ હોય છે। આની વાત એટલા માટે કરું છું કે આપણે નેક્સ્ટ જે વિડીયો છે ને એ બધા કમ્પોનેન્ટ ઉપર આવશે। એના મેઇન પાર્ટ્સ કમ્પોનેન્ટ હોય છે। આઈસી તો બે જ લાગેલી છે, એક આ છે, બરાબર છે, અને એક પેલી બાજુ છે, પણ મેઇન જે છે એ કમ્પોનેન્ટ છે। અને કમ્પોનેન્ટને ઓળખવા બહુ જરૂરી છે। મોબાઈલ રિપેરિંગ શીખવું હોય તો સૌ પ્રથમ કમ્પોનેન્ટને જ ઓળખવા જરૂરી છે। આની અંદરના કમ્પોનેન્ટને તમે ઓળખી જાઓ, મતલબ કમ્પોનેન્ટને નામ શું છે, એનું કામ શું છે, એ બધું તમે ઓળખી જાઓ તો તમને મોબાઈલ રિપેરિંગ ખૂબ જ સહેલું લાગશે। ખૂબ જ એટલે ખૂબ જ સહેલું લાગશે। તો મોબાઈલ રિપેરિંગ જો શીખવું હોય ને તો સ્ટેપ બાય સ્ટેપ જ શીખાશે, કોઈ તાત્કાલિક વસ્તુ શીખાશે નહીં। હવે ચાલો હું નેક્સ્ટ તમને એન્ડ્રોઈડ મોબાઈલ બી ખોલીને બતાવી દઉં। તો આ મારા હાથમાં એન્ડ્રોઈડ ફોન છે, આની અંદરમાં તમે જોઈ શકો છો ઉપરથી પીસીબી આવું દેખાય છે। અહીંયા બે પીસીબી લાગેલા હોય છે, એક ઉપરનું પીસીબી છે, એક નીચે બી પીસીબી હોય છે। કીપેડ ફોનમાં આખું પીસીબી હતું, આમાં હાફ પીસીબી। આ નીચે જે છે સબ કનેક્ટર છે, અને સબ કનેક્ટરની અંદરમાં ચાર્જિંગ સોકેટ લાગેલું હોય છે, માઇક હોય છે, રિંગરની લાઈનો હોય છે, નેટવર્કની લાઈનો હોય છે, કોઈ મોબાઈલમાં ટચની લાઈનો બી હોય છે। આ જોઈ શકો છો રિંગર છે એનું, બરાબર છે। તો નીચેની સબ પ્લેટ બી આમાં ખાસ મહત્વનો ભાગ ભજવતી હોય છે, અને એને સબ પીસીબી કહીએ, સબ ફ્લેક્સ કહીએ, બરાબર છે। અને નીચેના ભાગે લાગેલું હોય છે, તમે જોઈ શકો તમારા મોબાઈલમાં બી નીચેના ભાગે ચાર્જિંગ સોકેટ હશે। હવે આ બેલ્ટ રિમૂવ કરીને ઉપરનું પીસીબી બી તમને બતાવું, નીચેનું પીસીબી અને ઉપરનું પીસીબી, બરાબર છે।
તમે જોઈ શકો છો આ બે પીસીબીમાં વચ્ચે બેટરી લાગેલી છે અને બેટરી ઇનબિલ્ટ હોય છે, બરાબર છે, એટલે બેટરી નીકળે નહીં એવી હોય છે. તો હવે આપણે ઉપરનું પીસીબી તમને ખોલીને બતાવું. તો આ છે પીસીબી એન્ડ્રોઈડ મોબાઈલનું. આની અંદરમાં કેમેરા લાગેલા છે, આઈસીઓ લાગેલી છે, તમે જોઈ શકો છો, બરાબર છે. અહીંયા જો આઈસીઓ લાગેલી છે, એવી જ રીતે આ બાજુ પણ મોટી મોટી આઈસીઓ લાગેલી છે. પણ તમે જો ગણશો ને તો આઈસીઓ છે ને એ બહુ ઓછી છે. આ એનું સિમ કનેક્ટર છે, બરાબર. બાકીના બધા કનેક્ટરો હોય છે, થોડીક આઈસીઓ હોય છે. સૌથી વધારે તમે જુઓ ને તો તમે પહેલાં જોઈ લો, બરાબર છે, આ કનેક્ટરો છે, બરાબર. સૌથી વધારે તમે જુઓ ને તો આની અંદરમાં પાર્ટ્સ હોય છે કમ્પોનેન્ટનો. હવે કમ્પોનેન્ટ ઉપર એટલે જ હજી પણ વધારે ભાર દઉં છું કે નેક્સ્ટ વિડીયો મારા જે બનવાના છે કમ્પોનેન્ટ ઉપર બનવાના છે. હું જે રિપેરિંગ શીખવાડીશ એ સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ, કારણ કે કમ્પોનેન્ટને જાણશો તો જ આઈસીઓને જાણશો તો જ એની ઉપર વર્ક કરી શકશો. એક એક કમ્પોનેન્ટ વિશે હું તમને એક એક વિડીયો માહિતી વાઇઝ તમને આપીશ. આ પીસીબી તમે જોયું કેવું લાગે છે. આ પીસીબીની અંદરમાં બીજું કંઈ નથી હોતું, પીસીબી બધા સેમ જ હોય છે, પણ પીસીબીની અંદરમાં આઈસીઓ લાગેલી હોય છે, કમ્પોનેન્ટ લાગેલા હોય છે, કનેક્ટરો લાગેલા હોય છે, એની અંદરમાં કેમેરા લાગેલા હોય છે, હેન્ડસ્ફ્રીનો જેક હોય છે, માઇકની લાઈનો હોય છે, બધું હોય છે. આ પીસીબીમાં ઘણું બધું છે અને એટલે જ મેં પહેલાં ઓળખ બતાવવા માટે આ વિડીયો બનાવ્યો છે કે તમે પીસીબીની અંદર કામ કરો ને એ પહેલાં પીસીબીને ઓળખી લો, બરાબર છે. આ તમે પીસીબી જોઈ લીધું છે. મોબાઈલ ખોલતા પેક કરતાં હું નહીં શીખવાડી શકું, કારણ કે એનો ટાઈમ બહુ ઝાઝો જોઈએ અને દરેક મોબાઈલની થિયરી અલગ અલગ હોય છે. એટલે જે તે મોબાઈલ તમારે ખોલવો હોય તો એનો એસેમ્બલી ડિસેમ્બલીનો વિડીયો જોઈ લેવો, બરાબર છે. અને આ કમ્પોનેન્ટની જે નેક્સ્ટ સિરીઝ આખી આવવાની છે એ જોવા માટે તમે મારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો. નેક્સ્ટ વિડીયોથી તમે જોશો તો તમને ધીમે ધીમે મોબાઈલ સમજાતો જશે, મોબાઈલની અંદરમાં શું શું છે એ સમજાતું જશે અને ત્યારબાદ રિપેરિંગ બી આવડી જશે. તો રિપેરિંગ શીખવું એને તો સ્ટેપ બાય સ્ટેપ શીખાશે. કોઈ 10 દિવસ 15 દિવસમાં કોઈ વસ્તુ શીખી શકાય નહીં. હું અહીંયા મારા લાઈવ ક્લાસમાં બી મારા સ્ટુડન્ટને બી આ જ રીતે શીખવાડું છું, જે રીતે હું અહીંયા ઓનલાઈન શીખવાડવાનો છું. ઓનલાઈન ફ્રી છે, મારું ઓફલાઈન ફ્રી નથી, કારણ કે એમાં મારો ટાઈમ, મારું એનર્જી બધું બી એમાં, મારી વસ્તુઓ બધી એમાં લાગેલી હોય છે. તો જો તમે ઓફલાઈન શીખવા માગતા હોય તો ઓફલાઈન બી અમારી સાથે જોડાઈ શકો છો. ઓફલાઈનની અંદરમાં અહીંયા બધી જ સુવિધા આપવામાં આવે છે, બરાબર છે. અને ઓનલાઈન કોર્સ ચાલુ જ છે. તો નેક્સ્ટ વિડીયો જોઈએ, ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો મિત્રો જોયું તમે પીસીબી કેવું દેખાય છે તમને. પીસીબી છે ને એકચ્યુઅલમાં બધાના સેમ જ હોય છે. કોઈ બી બોર્ડને મધરબોર્ડ જ કહેવાય છે, જેની અંદરમાં મેઇન પીસીબી લાગેલું હોય છે. આ તો તમને દેખાડવા માટે મેં ખાસ આ વિડીયો બનાવ્યો કે મોબાઈલના પીસીબી કેવા હોય છે, કીપેડના કેવા હોય છે, તમે જોયા, તમને સમજાયું હશે. આની અંદરના જે કમ્પોનેન્ટ છે એ બધા જરૂરી છે. કમ્પોનેન્ટની અંદર જ આપણે બધું શીખવાનું છે પહેલાં, પછી એના બાદ આઈસીનું શીખશું, એના બાદ સેક્શનનું શીખશું. સ્ટેપ બાય સ્ટેપ શીખવાડવામાં આવશે. કોઈ એક હારે તમને એક દિવસમાં કોઈ શીખવાડી ન શકે, પોસિબલ જ નથી. અને ક્યાંય એમ તમને કહે કે 10 દિવસમાં શીખવાડી દઈ, 15 દિવસમાં શીખવાડી દઈ, મારા સાહેબ પોસિબલ નથી. એક સ્ટેપ બાય સ્ટેપ આનો કોર્સ થાય છે અને હું એ જ તમને કરાવવાનો છું ઓનલાઈન. તો સ્ટેપ બાય સ્ટેપ મારા વિડીયો જોતા જાજો, એટલે તમને 100% મોબાઈલ રિપેરિંગનું જ્ઞાન આવી જશે, મોબાઈલ રિપેરિંગ કરતાં આવડી જશે, બરાબર છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જણાવજો. આ વિડીયોની અંદરમાં કંઈ ખામી હોય તો એ બી કમેન્ટમાં જણાવજો. અને મારા નવા વિડીયો છે તો હજી હું ધીમે ધીમે ગ્રો અપ કરી રહ્યો છું. તો તમને કંઈ એવું લાગતું હોય તો મને સજેશન બી આપજો. આ વિડીયો તમારા મિત્રો સુધી, તમારા સ્નેહીજનો સુધી, જેને જરૂર છે તેના સુધી પહોંચાડજો. જેને બી ઓફલાઈન કોર્સ કરવો હોય એ ઓફલાઈન કોર્સ માટે અમારો કોન્ટેક્ટ કરી શકે છે. અહીંયા અમે બધી જ સુવિધા આપીએ છીએ. છતાં બી જો ઓફલાઈનમાં ન ટાઈમ મળે તો ઓનલાઈન તો કરી જ લો. ઓનલાઈન અત્યારે સાવ ફ્રી છે. ઓનલાઈનની અંદરમાં અમે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી મૂકવાના. અમારા નેક્સ્ટ વિડીયો જેટલા બી આવશે કોઈમાં બી કોઈ પ્રકારનો ચાર્જ નહીં હોય. અને જે હું અહીંયા ઓફલાઈનમાં શીખવાડું છું એ જ તમને હું ઓનલાઈનમાં શીખવાડવાનો છું. એમાં કોઈ ફેરબદલ રહેવાનો નથી, બરાબર છે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. મારી ચેનલને જોતા રહો. આવજો. જય હિન્દ. વંદે માતરમ.